કચ્છ માત્ર જ નહીં પણ દેશ દુનિયામાં પ્રતિષ્ઠિત એવી સંસ્થામાં મોખરાના સ્થાને આવતી સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન એસઆરસીની ચૂંટણીની નવી તારીખો જાહેર થઈ ગઈ છે। એસઆરસીની ચૂંટણી પ્રક્રિયાઓને લઈને ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદો તેમજ પારદર્શિતાના અભાવ અને ગેરરીતિના આક્ષેપોને લીધે જે ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી હતી તે ચૂંટણી હવે નવી તારીખો પર યોજાવાનું નિશ્ચિત થયું છે। આગામી 16, 17 અને 18ના આ ચૂંટણી યોજવામાં આવશે અને 19મી એજીએમ મળશે અને તે બાદ પરિણામો જાહેર કરવામાં આવશે। મુંબઈની કંપની હવે આ ચૂંટણી યોજશે। ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ ફરી સંકુલમાં આંતરિક હલચલ વધી છે। કચ્છમાં રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લામાં હાથ ધરાયેલી વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત 570 જ્ઞાન સહાયકને નિમણૂકના કરાર રિન્યુ તેમજ નવી નિમણૂક આપવામાં આવી છે। ધોરણ 1 થી 5 માટેની શિક્ષક ભરતી પ્રક્રિયા દરમિયાન 2500 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર 952 વિદ્યા સહાયકની નિમણૂક થઈ શકી હતી। પરિણામે બાકી રહેલી જગ્યાઓ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લીધો હતો। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ ખાતે પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં હાલ ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા 304 જ્ઞાન સહાયકને ધોરણ 1 થી 5માં સ્થાનાંતરિત કરી તેમની સાથે કરાર રિન્યુ કરાયા હતા। સરકાર દ્વારા ફાળવાયેલા 512માંથી 266 ઉમેદવારોએ કચ્છના શાળા ક્ષેત્ર પસંદ કર્યું અને તેઓ સાથે આગામી શૈક્ષણિક વર્ષ માટે કરાર થયા હતા। પ્રાથમિક શાળાઓમાં આશરે 700 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે। શિક્ષણ વિભાગે આ ખાલી જગ્યાઓ વહેલી તકે પૂરાય તે માટે પ્રયત્ન શરૂ કર્યા છે। દરમિયાન જિલ્લા ફેરબદલીની રાહ જોતા 650થી વધુ શિક્ષકોની ફાઇલ અટકેલી છે। નિયામક દ્વારા 15મી ઓક્ટોબર સુધી આ શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકમાં છૂટા ન કરવાનો ઠરાવ પસાર કરાયો છે। જે ભરતી થઈ જ્ઞાન સહાયક, એમાં ખાસ તો એ જણાવવાનું છે કે આપણે ખાસ ભરતીમાં ખાસ શિક્ષકોની જે ભરતી છે જિલ્લાની, કચ્છ જિલ્લાની, એમાં આપણે 1000 શિક્ષકોની નિમણૂક થયેલી હતી અને બાકીના જે શિક્ષકો છે જે આપણે ખૂટતા છે એના માટે સરકારશ્રી દ્વારા આપણને જ્ઞાન સહાયક ફાળવવામાં આવેલા હતા, જેમાં 9 તારીખે 302 જ્ઞાન સહાયકોની આપણે નિમણૂક કરી અને ગઈકાલે 10 તારીખે 300 જેવા જ્ઞાન સહાયક ટોટલ 1 થી 5માં આપણને 600 જ્ઞાન સહાયક પ્રાપ્ત થયેલ છે। જે અનુસંધાને હવે હાલમાં 600 જેવી ખાલી જગ્યાઓ આપણે 1 થી 5માં રહેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025નો પ્રારંભ કચ્છથી કરવામાં આવ્યો છે। આ અભિયાન દેશના દરેક નાગરિકોમાં સ્વદેશી વિચારધારાનું બીજ વાવીને સ્થાનિક ઉત્પાદન, હસ્તકલા, કુટીર ઉદ્યોગ અને નાના ઉદ્યોગકારોને મજબૂત આધાર આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે। કચ્છ કમલમ ખાતે યોજાયેલી આ પરિષદમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના આગેવાનો, કાર્યકરો અને સ્વદેશી ચળવળના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે અભિયાનના ઇન્ચાર્જ વિકાસ રાજગોરે ઉપસ્થિત કાર્યકરોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક છે। સ્વદેશી અને આત્મનિર્ભરતાની નવી લહેર 90 દિવસીય વિશાળ આયોજન છે। પરિષદમાં પ્રદેશ સહ ઇન્ચાર્જ અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલે અભિયાનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 90 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આ સમયગાળા દરમિયાન પ્રભાત ફેરી, સ્વદેશી પ્રદર્શન, દિવાળીના તહેવારમાં સ્વદેશી હોર્ડિંગ્સ તથા વેપારીઓ અને નાગરિકો પાસેથી સ્વદેશી વસ્તુઓના વેચાણ, ખરીદી માટે સંકલ્પ પત્ર ભરાવવા જેવા અભિગમો હાથ ધરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને પ્રજાજનોના જીવનમાં વાસ્તવિક રૂપ આપશે। આ અભિયાન માત્ર દેશની અંદર મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારશે। અભિયાનનો મુખ્ય હેતુ વિદેશી માલની આયાતમાં ઘટાડો લાવવાનો અને ભારતની અંદર બનેલી વસ્તુઓના ઉત્પાદન તથા ખરીદી માટે જનજાગૃતિ ફેલાવવાનો છે। દેશની આર્થિક સમૃદ્ધિ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ બને। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું હતું કે રણ તો પહેલા પણ હતું, પરંતુ વડાપ્રધાન મોદીના વિઝન બાદ પ્રવાસન અને વિકાસની દિશામાં કચ્છનું રણ વિશ્વનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે। આત્મનિર્ભર ભારતના અભિયાનથી કચ્છના હસ્તકલા ઉદ્યોગો, ખાવા પીવાના સ્થાનિક ઉત્પાદકો અને પ્રવાસન ક્ષેત્રને નવો ઉછાળો મળશે। કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ભાજપના જિલ્લા મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે, એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે। સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર, સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો
ભાવ વધે અને એ લોકોની અંદર જાગૃતતા પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક, ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય, જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું. અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી તે માનનીય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડળમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે. ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ દીઠ એ તમામ સંમેલનો, સ્નેહ મિલનો દિવાળી સુધીના કુલ મળીને આ 3 મહિનાનો આખો કાર્યક્રમ છે. 90 દિવસનો 25મી ડિસેમ્બર સુધી શ્રદ્ધેય અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર લોકલને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી. ભચાઉના રેલવે સ્ટેશન પર 2 પ્લેટફોર્મ વચ્ચે મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન માલગાડી આવતા રેલ કર્મચારીએ સમય સૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવી લીધો હતો. 2 નંબરના પ્લેટફોર્મ પરથી મહિલા 1 નંબરના પ્લેટફોર્મ પર આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી તરફથી આવતી માલગાડીનું ધ્યાન ન રહેતા અકસ્માત થવાની સંભાવના હતી. ત્યારે સ્ટેશને ડ્યુટી પર રહેલા રાજસ્થાનના બાડમેરના ગોવિંદ જાણીએ તાત્કાલિક સમય સૂચકતા વાપરી મહિલાનો હાથ પકડી પ્લેટફોર્મ પર ખેંચી લેતા જીવ બચ્યો હતો. કેટલાક લોકો બેદરકારી દાખવી રેલવે પાટા ક્રોસ કરતા હોય છે. રેલવે પાટા ક્રોસ કરવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ કરવા માટે રેલવે દ્વારા અનુરોધ કરાયો છે. પતિના આયુષ્ય અને સુખ શાંતિ માટે કરવામાં આવતું કડવા ચોથ વ્રત ભુજના રામેશ્વર મંદિરમાં બહેનોએ ખૂબ જ ભાવથી કર્યું હતું. છેલ્લા 40 વર્ષથી બહેનો સાથે મળી અને આ વ્રત અહીં કરે છે. વ્રત દરમિયાન ખૂબ જ સુંદર રીતે અને વ્યવસ્થિત રીતે સજાવેલી પૂજાની થાળીમાં એકી સાથે પ્રગટાવેલા દીપથી વ્રતનું સુંદર દ્રશ્ય નિર્માણ થયું હતું. વ્રતમાં નવા પરણેલા બહેનોથી માંડી અને પ્રૌઢ વય સુધીના દરેક ઉંમરના બહેનો સાથે મળી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાંજે ચંદ્રમાના દર્શન કરી અને પછી તેમનું પૂજન કરી અને પછી બહેનો આ વ્રતમાં ઉપવાસ છોડતી હોય છે. દરેક પરણેલી સ્ત્રી માટે આ વ્રત પતિના સૌભાગ્ય માટે ખૂબ જ મહત્વ રાખે છે. સમગ્ર દેશમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત અવશ્ય ઉજવે છે. દિલ્હીમાં ગઈકાલે મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાએ પણ આ વ્રતની ઉજવણી કરી હતી. ઉત્તર ભારતના પરિવારોનો અહીં વધારો થતા અહીં પણ મહત્વ વધતું જાય છે. વ્રતધારી બહેનોએ જણાવ્યું હતું કે પતિના આયુષ્ય, प्रगति અને सुख संपत्ति માટે અમે આ વ્રત કરીએ છીએ. करवा चौथ का व्रत है, कार्तिक महीने की चतुर्थी को मनाया जाता है. ये सुहागन स्त्रियां अपने पति की आयु लंबी रखने के लिए भगवान से प्रार्थना करती हैं और सुबह से पानी भी नहीं पीती, रात को चंद्रमा को अर्घ दे के अपना व्रत छोड़ती हैं. ये बहुत अघरा, बहुत मुश्किल व्रत है. उन सौभाग्य स्त्रियों को अपने पति की आयु लंबी रखने के लिए सौभाग्य प्राप्त होता है. गणेश भगवान को से प्रार्थना करते हैं कि जब तक हम जिए हमारे पति की आयु बहुत इसको लंबी बनाए, स्वस्थ बनाए, शरीर को निरोगी बनाए, धन धान्य से संपूर्ण करें. करवा चौथ का व्रत मैं पिछले 13 साल से रख रही हूँ और इस मंदिर में इस आंटियों के साथ इन सब मेरी फ्रेंड्स के साथ में बहुत मज़ा आता है और मुझे बहुत अच्छा लगता है. यहाँ आके अच्छी फीलिंग्स आती हैं. जय हो करवा माता की जय. करवा चौथ की महत्व क्या है? करवा चौथ का महत्व है हमारी पति के लिए लंबी आयु के लिए ये रखा जाता है ये व्रत. इसलिए हम पूरा दिन भूखे प्यासे रह के, पानी भी हमारे में तो नहीं पीते, कईयों के पानी अलाउ करते हैं, हमारे तो पानी भी नहीं होता है. और सुबह से लेकर शाम तक जब तक चंद्रमा को अर्घ नहीं दिया जाता है तब तक हम पानी भी नहीं पीते अपनी पति की लंबी आयु के लिए. ये करवा चौथ का व्रत शायद हम 40 साल से यहाँ पूजा हो रही है और हम 40 बहनें हैं जो यहाँ इकट्ठे होकर पूजा कर रहे हैं. मुझे भी व्रत करते करते 20 साल हो गए. यहाँ सब इकट्ठे होते हैं, पूजा करते हैं. पति की आयु, उसकी प्रगति, सुख शांति के लिए ये व्रत होता है और ये व्रत अधिक महत्वपूर्ण होता है स्त्रियों के लिए. एक गर्व की भी बात है कि हम ये व्रत करते हैं और ये इसका वीडियो भी होता है क्योंकि ये गर्व की बात है. વિક્રમ સંવંતના સૌથી મોટા દીપોત્સવીના તહેવારને આડે હવે પખવાડિયાથી પણ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં હાલે મિશ્ર ઋતુની અનુભૂતિ શરૂ થઈ છે. શિયાળાની વિધિવત શરૂઆતને આડે હજુ થોડો સમય બાકી છે. ઋતુઓના સંક્રાંતિકાળમાં વાતાવરણીય વિષમતા ક્રમશઃ વધી છે.
નવરાત્રીના દિવસોમાં પાછોતરા વરસાદ બાદ હાલે થોડા દિવસોથી સવારે ભારે ઝાકળ વર્ષા શરૂ થઈ છે. દરરોજ પરોઢે ઠંડકભર્યા વાતાવરણના અહેસાસ બાદ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પાછોતરા વરસાદ બાદ મચ્છરો સહિત જીવાતોનો પણ ઉપદ્રવ વધ્યો છે. હાલે જિલ્લામાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણીય વિષમતાથી તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ વધી છે. દવાખાનાઓમાં પેટ સંબંધિત બીમારીઓના દર્દીઓ વધ્યા છે. વરસાદના કારણે ઝાડા ઉલટી જેવા રોગો વધ્યા છે. તબીબો લોકોને આ સિઝનમાં ખાનપાનમાં ખાસ કાળજી રાખવાની ટકોર કરી રહ્યા છે. જંક ફૂડ, વાસી કે ખુલ્લો ખોરાક ન ખાવા અને હંમેશા તાજો ખોરાક લેવા સલાહ આપી છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફ વર્ષાના પગલે કચ્છ જિલ્લાની આબોહવામાં બદલાવ થયો છે. ખાસ કરીને વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવત વધ્યો છે. નશાબંધી આબકારી ખાતું અને રોટરી ક્લબ ભુજના સૌજન્યથી હિલ ગાર્ડન મધ્ય સેલ્ફી પોઈન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. નશાબંધી ખાતાના સબ ઇન્સ્પેક્ટર એસપી મારુ તેમજ યશપાલસિંહ અને ક્લબ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે સેલ્ફી પોઈન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો બહોળી સંખ્યામાં મુલાકાતીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન પ્રોટ્રેક્ટર ભરત ત્રિવેદી અને પરાગ ઠક્કર રહ્યા હતા. આ પ્રસંગે અશરફ મેમણ તેમજ હિલ ગાર્ડન મેનેજર રાજુભાઈ સુમરાભાઈ તેમજ હિલ ગાર્ડન સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ઉર્મિલ હાથીએ કર્યું હતું અને આભાર વિધિ અશરફ મેમણ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતિથી લઈને 1 અઠવાડિયા સુધી એટલે કે 2 ઓક્ટોબરથી લઈને 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એમાં આજે એ ઉજવણી અંતર્ગત અમે રોટરી ક્લબ ભુજના સહયોગથી હિલ ગાર્ડનની મધ્યે એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે, જે વ્યસન મુક્તિના સંદર્ભમાં છે. અત્યારે જનરેશન ખૂબ આગળ વધી ગઈ છે, એટલે આપણે વ્યસન મુક્તિ અંગે ઘરે ઘરે સમજણ આપવા જવું કઠિન પણ છે અને કર્મચારીઓ પણ ઓછા છે. ત્યારે હિલ ગાર્ડન જાહેર જગ્યા છે જ્યાં ઘણી પબ્લિક આવતી જતી હોય છે અને નવી પેઢીને નવા સ્વરૂપમાં અમે વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે આ પગલું ભરેલું છે. લોકોને અમે અપીલ કરશું કે અત્યારે જે વિવિધ પ્રકારના વ્યસનોમાં યુવા પેઢી જે વિનાશ તરફ આગળ વધી રહી છે, એમને આપણે સમજણપૂર્વક પાછી વાળવી પડશે, તો જ આપણા શહેરનો, રાજ્યનો અને દેશનો વિકાસ થશે. નશાબંધી અને આબકારીની એક નશાબંધી અને આબકારીની વ્યસન મુક્તિનો એક પ્રોજેક્ટ હતો. એમાં તારીખ 2 તારીખથી કરી અને 7 તારીખ સુધી નશાબંધીનો આ પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે. એમાં યુવા ધન અત્યારે જે બરબાદ થઈ રહ્યું છે એના વ્યસન મુક્તિ માટે ગુજરાત સરકારે સારું એક પગલું ભર્યું છે. એમાં રોટરી ક્લબ સહયોગી બન્યું છે. ઉદ્ઘાટન હેતુ એ હતો કે અત્યારે જે કોલેજો, સ્કૂલો, યુનિવર્સિટીમાં યુવાધન જે અત્યારે નશાના રવાડે ચડેલ છે એને ખતમ કરવા માટે ગુજરાત સરકારે એક સાહસિક પગલું ભર્યું છે. આજે ગાંધી જયંતિના દિવસે અને વિજયા દશમના દિવસે એક જ્યારે શ્રીરામે રાવણ દહન કર્યું હતું અને ત્યારે પણ એક આવું એક પગલું ભર્યું હતું. અત્યારે ગુજરાત સરકાર એક વ્યસન મુક્તિનું પગલું ભરી રહી છે, એ બહુ ધન્યવાદને પાત્ર છે. ગાર્ડનની અંદર ભુજની ઓછામાં ઓછી રોજની 700 થી 800 પબ્લિક આવે છે અને જાય છે. તો એના માટે સેલ્ફી પોઈન્ટ પાડે અને જોવે કે વ્યસન મુક્તિ વ્યસન આપણે કરવું જોઈએ નહીં. અને યુવાધન અત્યારે સાવ બરબાદ થઈ રહ્યું છે. એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ, દારૂ, બીડી, બાજુમાં કોલેજ છે. તો એ હેતુઓને એ લોકોને સાર્થક કરવા માટે અને સમજણ આપવા માટે અત્યારે સરકારે આ પગલું ભર્યું છે. ભુજ ખાતે પરશુરામ મંદિરે રાજગોર સમાજ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો. આ કોમ્પિટિશન રાઉન્ડમાં 3 થી 8 વર્ષ, 9 થી 15 વર્ષ અને 45 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો. કેટેગરી રાઉન્ડ પ્રમાણે દરેકને સમાજના અગ્રણીઓ અને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. વિજેતાને ઈ-બાઇક, લેપટોપ, ટીવી, આઈફોન, વોશિંગ મશીન જેવા ઇનામોથી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતા. આ તકે સમાજના અગ્રણીઓ, યુવા ટીમ, મહિલા ટીમ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મોભીઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. પાંજુ સમાજ પાંચમી નવરાત્રી આ છેલ્લા 2 વર્ષ યોજાઈ રહી છે. જેનો નંબર આવ્યો છે તટસ્થ રીતે અને દીકરીઓ, બહેનો, માતાઓના જેને કહીએ સૌથી વધારે સેફલી અહીં રમી શકાય છે. તટસ્થ નિર્ણય સાથે ખૂબ જ સુંદર મજાના ઓર્ગેન સાથે અહીંયા અમને ખૂબ જ મજા આવે છે. થેન્ક્સ ટુ બ્રહ્મ સમાજ. ભુજ તાલુકાના લોરિયાથી રણુજા રામદેવરા સુધી પદયાત્રી સંઘે પ્રસ્થાન કર્યું હતું. છેલ્લા 25 વર્ષથી અવિરત પગપાળા રણુજાના રામદેવરાની
યાત્રા કરતા શ્રદ્ધાળુ માધુભાઈ જાડેજાએ પોતાની યાત્રાના અનુભવો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રામદેવ પીરની કૃપા એ જ અમારું બળ છે. રણુજાના રામદેવ પીર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે. ભક્તિ અને આસ્થાની પ્રતિકૃતિ સમૂહ એક ઉદાહરણ જોવા મળ્યું છે. અમારી 25 વર્ષની આ સતત પગપાળા યાત્રા છે. આટલા લાંબા વર્ષોની યાત્રામાં ક્યારેક ત્યાગ કે તકલીફ અનુભવાતી નથી. તેનું એકમાત્ર કારણ બાબા રામદેવ પીરની કૃપા અને આશીર્વાદ જ છે. તેમની કૃપાથી જ રસ્તામાં કોઈ વિઘ્ન આવતું નથી અને યાત્રા સહજ બની રહે છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમજ આ યાત્રાનો માર્ગ સેવા અને સહકારથી ભરપૂર છે. અમારા જેવા હજારો શ્રદ્ધાળુઓની સેવામાં વર્ષોથી એક જ સ્થળે નિયમિત આવતા સેવાભાવી લોકોની નિષ્ઠા પણ પ્રેરણારૂપ છે. તેઓ પણ વર્ષોથી અવિરત સેવા કરીને ભક્તોને હૂંફ અને હિંમત આપે છે. છેલ્લા 25 વર્ષથી યોજાતી પદયાત્રાનો સંકલ્પ આજે પણ અકબંધ રહ્યો છે. આ સંઘમાં માધુભાઈ જાડેજા સાથે પીરદાનસિંહ જાડેજા, લધુજી સોઢા, ગોપાલ આહિર, મોહન આહિર, ઉદયસિંહ સોઢા, તેજમલજી જાડેજા, ભૂપતસિંહ સોઢા, ભુરજી રાઠોડ સહિતના જોડાયા હતા. હું 25 વર્ષથી સખત પદયાત્રા કરું છું રણુજાની, અને મારા ભેગા ગોપાલભાઈ આહિર પણ આવે છે 23 વર્ષથી. રસ્તામાં કોઈ તકલીફ નથી થતી દાદાની દયાથી.